અને હાવ સાચી વાત કરું તો રાજનીતિ કદાચ તમારે શીખવી હોય ને તો ભોળાનાથ પાસે શીખવી પડે. હા, કારણ ભોળાનાથને તમે જોઈ લો, ભોળાનાથની પાસે તમામ દેવી દેવતાઓ ગયા અને તમામ દેવી દેવતાઓએ કીધું કે બાપા અમને અમારા તહેવાર તો આપો. અને તેથી ભોળાનાથ આને અમે એનું નામ જ ભોળોનાથ છે. એને કીધું કાંઈ વાંધો નહીં, બધાને તહેવાર. રામને એક દી દઈ દીધો રામનવમી, કૃષ્ણને એક દી દઈ દીધો જન્માષ્ટમી, બધાને તહેવારો આપી દીધા. હવે વારો આવ્યો માતાજીનો. જો અહીંથી શરૂ થાય. માતાજીએ કીધું કે બધાને દઈ દીધા, અમે શું ગુનો કર્યો અમને? ઘર વાળીને દેવાનું હોય, પાછી પાની કરે કોઈ? બધાને એક એક દી દીધા અને માતાજીને 9 દી, 9 નવરાત્રી, 9 દી. પછી કોઈ પણ ભગવતી હોય, પ્રચંડ દંડ બાહુ ચંડ યોગ નિંદ ભારવી જંગ કે સકુંડ લાય કંઠલા મનોહરી નિગંધ કામ ક્રોધ દેવ સોર કાલ મરરી મોત માત હિંગલાજ નિર્મલા નિરંજની કે રક્ત સિંહાસની સાવધાન શંકરી કુઠાર ખડક કપતાર કરબન મહેશ્વરી નિશોમ શોમ રક્ત તેજ દૈત્ય ગર્જની નમોસ્તુ માત હિંગલાજ નિર્મલા નિરંજની નમોસ્તુ માત હિંગલાજ નિર્મલા નિરંજની ભગવતી હોય. માતાજીએ માગ્યા તો બધાને એક એક દી, માતાજી 9 દી. જોજો રાજકારણ. પછી દીકરાનો વારો આવ્યો. દીકરાએ કીધું બાપુજી, મોટા બાપુ અમને ગણપતિને 10 દિવસ વધારે. પછી પોતાનો વારો આવ્યો. આખો મહિનો ભાઈ ભાઈ અને ઈ ભોળાનાથને ભોળો હું કામ કીધો છે, એને મહાદેવ હું કામ કીધો છે? કારણ બધાય દેવ એક પૂજાય ને કાં તો 2 પૂજાય. રાધા કૃષ્ણ પૂજાય, રાધા કૃષ્ણ પૂજાય, 2 પૂજાય. એના દીકરાના ક્યાંય મંદિર નથી. સીતારામ પૂજાય, એના દીકરા લવ ને કૃષ્ણ ક્યાંય મંદિર નથી. અને આ બેઠા એ બધા સાંભળી લેજો. બાપ જે દીકરા મોટા થઈને બાપની હામા થાય ને ત્યાંથી રામાયણ પૂરી થઈ જાય, ત્યાંથી રામાયણ આગળ ન વધે. હો મારો બાપ, ત્યાંથી રામાયણ આગળ ન વધે. જે દીકરા બાપની હામા થાય ત્યાંથી રામાયણ પૂરી થઈ જાય. એટલે લવ કૃષ્ણ ક્યાંય મંદિર નથી. મા અને બ્રહ્માણીના મંદિર છે, પણ એના દીકરા નારદના ક્યાંય મંદિર નથી. હા, આ એક જ દેવ એવો ભગવાન ભોળિયો નાથ. બબ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ યગંધર તે નકતે પણ કેદળી અંબર બાદાય બંકર ગાજત જંગર પાહક દેને મૃગ ડંગર બાજ ટંકર શંકર તે કૈલાસ રે પર મેહર મોદ ધરી પશુપાલન કામ પ્રજારણ નાચ કરે. દીદી કામ પ્રજારણ નાચ કરે એવો ભગવાન ભોળિયો નાથ ઈ પૂજાય. પડખે બેઠેલા માતાજી પૂજાય. અંબા અંબા જો કરે સદા સહલિયા હોય, દુઃખ મિટે દારિદર ઘટે વેરી ન રંજે કોઈ. અંબા અંબા જો કરે સદા સહલિયા હોય. દાદો પૂજાય, માતાજી પૂજાય. કવિ કે આનાથી આગળ ખરું? તો કે હા, એના 2 દીકરા પૂજાય. કાર્તિક. સાઉથમાં વયા જાઓ, કાર્તિક સ્વામીના મંદિરો છે. કવિ કે આનાથી આગળ ખરું? તો કે હા, ગણપતિની 2 પત્ની પૂજાય, રિદ્ધિ સિદ્ધિ. કવિ કે આનાથી આગળ ખરું? તો કે હા, એના 2 દીકરા પૂજાય, લાભ અને શુભ. આમાંથી એકેના ઘરનો દરવાજો એવો નહીં હોય કે લાભ અને શુભ નહીં લખ્યા હોય. લાભ ને શુભ પૂજાય. કવિ કે હવે પતી ગયું ને? તો કે ના, હજુ બાકી છે. તો કે હું? તો કે ભલા માણા દાદાના ઘરેણા પૂજાય.
કરકોટક ઘરેણું કોકને મળ્યું હોય ને તો ઉપાડીને ખિસ્સામાં મૂકે, સકોન થયા. પણ દાદાનું ઘરેણું ઘરમાં નીકળ્યું હોય તો ઘરેણું ઘરમાં ને ગરદડી બાદ એના ઘરેણા પૂજાય. એથી આગળ એની જટામાં બિરાજમાન ચંદ્રમા પૂજાય, એના જટામાંથી નીકળતી ગંગા ધારા ઈ પૂજાય. કવિ કે એનાથી આગળ ઈ છે ભલા માણસ કે એને રાખ આવે ને, રાખના ગોળાએ પૂજાય ભલા માણસ. હે વિચાર તો કરો, બખાન ક્યાં કરું, રાખો કે ઢેર કા ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. જેની 4 પેઢીઓ પૂજાય ને એને મહાદેવ કહેવાય.